પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે ખેડૂતોએ તકેદારી રાખવા તંત્ર દ્વારા સૂચનો પણ કરવામાં આવ્યા છે. હવામાન ખાતાની આગાહીને લઈને તારીખ 3/4/2024 થી તારીખ 5/4/2024 દરમિયાન ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાકના રક્ષણ માટે જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં મૂક્યો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અને અથવા પ્લાસ્ટિક કે તાલપત્રીથી ઢાંકી દેવું. ઉપરાંત ઢગલાની આજુબાજુ માટીનો પાડો બનાવી વરસાદી ઢગલા નીચે ન જાય તેની કાળજી રાખવી. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો તથા ખાતર અને બિયારણનો જથ્થો ભીનો ન થાય તે માટે સુરક્ષિત સ્થળે ખસેડવો જરૂરી છે. ખેડૂતો તથા વેપારીઓને એપીએમસી યાર્ડના અનાજ અને ખેત પેદાશોને શેડ નીચે અથવા ઢાંકી રાખવા તેમજ શક્ય હોય તો આ દિવસોમાં વેચાણ માટે પેદાશો લાવવાનું ટાળવા સૂચન આપવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.